6 દિવસ કાલે થાય છે એટલે કાલે છઠ્ઠી કરવાની છે. તારું નામ શું છે બેટા? આરધુ. પણ છઠ્ઠી દિવસે પછી નામ પાડી દઈશું એનું. ઢીંગલી બાનો જન્મ થઈ ગયો. તો હેલો મિત્રો, સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. આફ્ટર ઓલ લોંગ ટાઈમથી વિડીયો નહોતો આવતો કારણ કે હોસ્પિટલના કામમાં પડ્યા હતા અને બેબી નાની થઈ છે એટલે આ વિડીયો બહુ લાંબા સમય પછી ટૂંકમાં આપણે બનાવી રહ્યા છીએ. અને સાથે આવી ગઈ છે આપણી ભાણીબા. તારું નામ શું છે બેટા? આરધુ. આરધુ બેન આવી ગયા છે આપણે યાર નવા વ્લોગિંગમાં અને તમને આજના વિડીયોમાં બધું બતાવીશ. ઘરે આવી ગયા છીએ તો બેબી છે કે બાબો છે એ પણ બતાવીશ અને એનો ફેસ પણ બતાવી દઈશ કેમ કે કાલે આમ તો કાલે આવી ગયા છીએ પણ કાલે એની પાપા પગલીને એવું બધું રાખેલું હતું એટલે દિવસમાં ટાઈમ ન મળ્યો બહુ બધો અને બહુ બધું કામ ભેગું થઈ ગયેલું હતું. હજી કામ તો ઘણું છે કારણ કે ઘણા દિવસ પછી પાછા ઘરે 3-4 દિવસ થઈ ગયા. હું તારે ઉતારવું છે? તારે ઉતારવું છે? હાલે ને, હાલે પકડ. આવડશે ને ઉતારતા? પાછું 2 હાથથી પકડવું પડશે ને. ઉતાર તો બોલવું પડે એમાં તો તારે. તું રહેવા દે. લે હું ઉતારું. હાલ બોલ તો જો આરાધ્યાને વ્લોગ ઉતારવો છે. જો જો એટલે સ્ટીક પકડીને વ્લોગ ઉતારવો છે એવું કહે છે. અને અત્યારમાં ઠંડીના જો બહાર નીકળી ગયા છીએ બે. શું હાલે છે? હા શું કરાજો? તાર મમ્મીને રસોઈ કરી દેશો? હે રસોઈ કરા? રસોઈ તો શું કરા? તું શું કરા? બોલ તો ખરી કઈક. આવું તારે આવું છે? હાલ ના અમે જવું છે ખેતરમાં. હાલ હાલ. બોલો મોર ક્યાં આવે? મોર ક્યાં આવે? મોર હે અહીંયા આવે એમ? તો ખાધું? તો ખાધું નહીં? તો આ કોણ ખાધું? આ કોણ ખાતું હતું? કોણ ખાતું હતું? તારું નામ શું છે? હે આરધુ. કેવી છે આરધુ? કેવી છે? ડાય છે. આમ હમું જોતો, હમું જોતો. તું ડાય છો? હે આરધુ ડાય છે નહીં ને? હા જો તારે ફેમસ થવું છે, તારે વિડીયો ઉતારવો છે એમ, તારે વ્લોગ ઉતારવો છે એમ. હાલો પકડ. બસ પકડી રાખ. આમ તારે આમ રાખજો. પકડી રાખ. બોલ હવે. આમાં બોલવું પડે. ફેમસ થવું તારે? આમ કહી દે, આમ કહી દે. બોલ એમાં બોલ. તો જો મને તેડવા આપી છે. આપણે બહુ તેડતા આવડે નહીં પણ હવે પપ્પા બની જાય એટલે હું પપ્પા બની જાઉં, મારા પપ્પા દાદા બની જાય અને મારા મમ્મી દાદી બની જાય કેમ કે ઢીંગલી બાનો જન્મ થઈ ગયો એટલે બેબી ગર્લ છે. જો કેટલી ક્યુટ છે. તડકે રાખવી પડે એવું હોય, નાની હોય તો કંઈક તડકે રાખવી પડે અમારા મમ્મી કહેતા હતા. એટલે મારા બા કે મને કે ખોળામાં થોડીક વાર લઈને બેઠો એટલે હું બેઠો છું. જો અને કેવી ઊંઘે છે. જો કેટલી ક્યુટ છે. જોવો તમે કોમેન્ટ કરજો કેટલી ક્યુટ છે. એ બધા કહેજો કેટલી ક્યુટ છે. આંખી ખુલતી નથી કારણ કે તડકો આવે છે અને નાના બચ્ચાને તડકે રાખવાનું હોય એવું કહે છે બધા એટલે તડકે રાખીને બેઠો છું અત્યારમાં. સવારના કૂણો તડકો હોય ને એટલે એવો તડકો એને સારો બાળકને એમ તો લઈને બેઠો છું. જો જો ઢીંગલી બા રમવા આવ્યા છે બહાર, તડકો ખાવા આવ્યા છે. તડકો જીબડી કાઢે. આંખી તો ખોલી નહીં કે ને તડકામાં. ખોલે એલી છોકરી આંખું ખોલ. ઊંઘમાં છે એને અડો તોય કઈ ફેર નહીં કે નહીં. હું જ છે ને આપણે કે પપ્પાની જેમ કે બેટા એલા એલા સ્માઈલ આપો. એ ઢીંગડી જો ખોલી, જો ખોલી આંખું ખોલી. જો એ બંકોડી. તો જો તમને બધાને તો ખબર જ છે આજ તો હું ઘણા દિવસ પછી વિડીયોમાં આવી છું. આટલા દિવસથી અમે
દવાખાને હતા તમને ખબર પડી જ ગઈ છે કે અમારા ઘરે લક્ષ્મી આવી છે, ઢીંગલી નાની થઈ છે. તો હું તો બહુ જ ખુશ છું, કારણ કે અમારા ઘરે લક્ષ્મીના પગલાં પીડાય છે. અમારા ઘરે બધા બહુ ખુશ થયા છે. તો તમે ઢીંગલીને જોઈ જશે તો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી અમારી ઢીંગલી. અને કાલે તો જો અમારે છઠ્ઠી કરવાની છે, તો 6 દિવસ કાલે થાય છે, એટલે કાલે છઠ્ઠી કરવાની છે. તો છઠ્ઠીમાં તો તમને બધાને ખબર જ હોય કે આપણે ફઈને તેડાવવાના હોય, તો બધી ફોઈઓને તેડાવવાના છે. જો તમારે ફઈ બનવું હોય તો તમે આવી જાજો કાલે છઠ્ઠીમાં. તો ચાલો નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર, કારણ કે જવાનું છે આપણે ઓર્ડર દેવા. શેનો? જલેબીનો. તો જલેબીનો ઓર્ડર દેવા જવાનું છે, તો તૈયાર થઈ ગયો છું અને હવે જાઉં છું હમણાં ઓર્ડર દેવા, કેમ કે ઘણી બધી લાવવાની હોય, મારે બધાને વેચવાની હોય, એટલે ઘણી બધી લાવવાની છે. એટલે પહેલાં એડવાન્સમાં ઓર્ડર દઈએ તો જ તે આટલી બધી બનાવી દે એ લોકો. એટલે અત્યારે ઓર્ડર દેવા જાઉં છું, આવીને પછી બધી વાત કરું તમને. તો જો હું તૈયાર થયો અને જાતો હતો તો આયુષી તૈયાર થઈ ગઈ કે મારે આવું છે. નાના છોકરાનું શું હોય, હારે થવાનું હોય. કા વેન કરીને હારે થવાનું. તું આવીને ત્યાં શું કરીશ કે તો મને? ત્યાં રમવાનું નથી, આપણે જઈને વહી આવવાનું છે. શું લેવા આવું તારે? કઈ લેવાનું છે? સોંપડી? તું લેશન કરે છો? શું ભણાતો? કેટલું ભણે છો? બાલવાટિકા. તો ચોપડી લેવીશ, પછી લેશન કરીશ ને? તો વાંધો નહીં. તો જો હવે જાય આયુષી ને બે ગામમાં અને ઓર્ડર દઈ આવી. એ તો હોળ ખાધા કહેવાય. એ ડિસ્કો નથી. ડિસ્કો કેમ કરે તું? ઉભી રે, કીડી છે, ઉભી રે. હાલો ગઈ તો ગઈ. ડિસ્કો કેટલો ઓલો આમ કંઈક ડિસ્કો કરાતું તું? કેમ ડિસ્કો કરાતું? તો જો પપ્પા નિરણ લઈ આવ્યા છે અને હમણાં તો અમારે બેને જ કામ કરવાનું રહ્યા વધારે તો, કેમ કે ભ્યાં હોય ત્યાં જો ભૂખ્યું વાટે ઊભી છે અને નિરણ આવી ગઈ છે ને વાડીએથી બીજું બધું આવી ગયું છે. આમાં આવી ગઈ છે પાલકની ભાજી કાળી માટે. આ થેલામાં છે હા બોર ને જમરૂખ ને મરચાં ને. જોવો તમે આપણે વાડીમાં શું છે, હમણાં કાંઈ પણ વીણવા જાતું નહીં, એટલે ઘણા દિવસથી એમને. અને આ ઢીંગલી બા રમે છે. જો જાગી ગઈ. તારું નામ શું છે બેટા? તારું નામ શું છે? હા, શું ખાશો તું? શું ખા? મમ્મ ખાશો? ડિસ્કો કેટલા? ડિસ્કો કરી એકવાર લે, એકવાર ડિસ્કો કરતા. ડિસ્કો કરી એકવાર ડિસ્કો. હાલ આ જોતું તારે તો ડિસ્કો કરતો આપું. ડિસ્કો કરે એકવાર તો આપું. કરતો ડિસ્કો. તો જો ઢીંગલીબા જાગે છે અત્યારે, બહુ ઓછો. નાનું બાળક તો વધારે સૂતું જ હોય, પણ અત્યારે જાગી છે અને એ વળી કેમેરાને સામું જ જોવે છે. જોવો ને, કેમ કે નવું બ્લોગર આવી ગયું છે. આપણે બ્લોગિંગ કરશે હવે પછી થોડાક દિવસમાં, અને હજી તો કાંઈ નામ નથી પડ્યું. ઢીંગલીને દીકોડીને એવું બધું કહે છે, પણ છઠ્ઠીના દિવસે પછી નામ પાડી દઈશું એનું. તો આવતીકાલે આમની છઠ્ઠી છે ઢીંગલીબાની. તો બધા કોમેન્ટ કરીને કહેજો કે સારું નામ કાંઈ હોય તો બધા કોમેન્ટ કરજો કે શું નામ સારું લાગે. અને બેબી ગર્લ છે એટલે ગર્લ્સ ઉપરથી નામ બધાને કહેવું, બરાબર. બાકી તો હા, અને રાશિની વાત કરીએ તો કર્ક રાશિ. કર્ક રાશિ આવે છે ડ ને હ, એટલે એના ઉપરથી એવું હોય તો એના ઉપરથી નામ કહેજો કોઈ કોમેન્ટ કરીને બધાય.